નમસ્કાર મત્સ્યપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ મત્સ્યપાલકો છો તો રોજબરોજ આપના જીવન મત્સ્યપાલન સાથે આપનું જીવન છે સંકળાયેલું છે અને આપ વિવિધ જાતિની માછલીઓનો ઉછેર છે એ આપ કરી રહ્યા છો. તો એ જ માછલીઓ પૈકી આપણે કાર્પના મત્સ્ય બીજ છે એનો ઉછેર કઈ રીતે કરવો એ બાબતમાં આજે આપણે ચર્ચા કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે આમંત્રિત કર્યા છે ડોક્ટર રાજેશભાઈ વસાવાને. ડોક્ટર રાજેશભાઈ છે એ સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ ખાતે સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત છે અને તેઓ આ એક્વાકલ્ચર વિષયમાં નિષ્ણાંત છે. તો હું ડોક્ટર રાજેશભાઈને વિનંતી કરું કે આપણા મત્સ્ય પાલકોને કાર્પ મત્સ્ય બીજ ઉછેર થકી મત્સ્ય ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો થઈ શકે એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર રાજેશ વસાવા. થેન્ક યુ મેડમ. આપ સૌને નમસ્કાર. કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ દ્વારા મત્સ્ય ખેડૂતોને ડિજિટલ માધ્યમ દ્વારા મત્સ્યપાલકોને જે આધુનિક તકનીકોની માહિતી કામધેનુ યુનિવર્સિટી દ્વારા પૂરી પાડવામાં આવે છે, તે બદલ હું કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર પીએચ ટાંગ સાહેબ તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર એમ ત્રિવેદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને મને મત્સ્ય ખેડૂતોને માહિતગાર કરવાની તક આપી. વધુ સમય ન લેતા આપણે મત્સ્ય બીજનું જે ઉછેર કરવાનો છે તેના ટોપિક ચાલુ કરીએ. તો આજનો જે ટોપિક છે મારો એ કાર્પ મત્સ્ય બીજ ઉછેર થકી મત્સ્ય ખેડૂતોની આવકમાં વધારો આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે બાબત ઉપર છે. આપણે જે રીતે જાણીએ છીએ તે મુજબ વિશ્વમાં ફિશરીઝ અને એક્વાકલ્ચરનું મત્સ્ય ઉત્પાદન 223.2 મિલિયન મેટ્રિક ટન છે, જેમાં વિશ્વની અંદર એક્વાકલ્ચરનું પ્રોડક્શનની આપણે મત્સ્યની વાત કરીએ તો 185 મિલિયન મેટ્રિક ટન છે. ભારતનું કુલ ફિશરીઝ અને એક્વાકલ્ચર મત્સ્ય ઉત્પાદન જે છે એ 19.50 મિલિયન મેટ્રિક ટન એટલે 195 લાખની આજુબાજુ થાય છે. અને એક્વાકલ્ચરની ઉત્પાદનની વાત કરીએ તો 14.73 મિલિયન મેટ્રિક ટન છે. આખા વિશ્વમાં ભારત હવે બીજું સ્થાન માછલીના ઉત્પાદનમાં બની ગયો છે. દેશમાં કુલ માછલી ઉત્પાદનમાં અલગ અલગ માછલીનો ઉછેર થતો હોય છે, જેમાં ઇન્ડિયન મેજર કાર્પનો હિસ્સો 75 થી લઈને 70 થી 75% આસપાસ હોય છે. ભારતમાં જે ફ્રાયની વાત કરવામાં આવે, કાર્પ જે છે, કાર્પની અંદર ઇન્ડિયન મેજર કાર્પ તરીકે કટલા, રોહુ, મૃગલ અને માઇનોર કાર્પ તરીકે કોમન કાર્પ, ગ્રાસ કાર્પ અને સિલ્વર કાર્પનો એ એક્ઝોટિક કાર્પ છે, જે બહારથી ભારત દેશના બીજા વિદેશમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવેલી છે. આ જે 6 આપણો ઇન્ડિયન મેજર કાર્પ અને એક્ઝોટિક કાર્પ જે છે એનો ફ્રાય અને ફિંગરલિંગનું ઉત્પાદન કેમ કરવામાં આવે છે? તો માછીમારનું ઉત્પાદન વધારવા માટે પહેલો મુદ્દો, તેનું જીવન ચક્રને મધ્યવર્તી અવસ્થાને જાળવી રાખવા માટે, એટલે સ્પોન ટુ ફ્રાય, ફિંગરલિંગ, ઇયરલિંગ, એડલ્ટ અને પાછું એનું બ્રીડિંગ ને પાછું સ્પોન, એ વ્યવસ્થા જાળવી રાખવા માટે, ફાર્મિંગ માટે તૈયાર બીજની જરૂરિયાત વધુ પડતી હોય છે કેજ કલ્ચરની અંદર તેમજ તળાવની અંદર, પેન કલ્ચરની અંદર. તેમજ ચોથો મુદ્દો છે આપણો રાષ્ટ્રીય માછલી ઉત્પાદનમાં વધારો. જે ઇન્ડિયાનું પ્રોડક્શન છે, જેમાં ફાર્મરની ઇન્કમ ડબલ કરવાની વાત પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનામાં કરવામાં આવી છે. તેમજ ગુણવત્તાયુક્ત બીજની જાળવણી માટે, એટલે સિલેક્ટિવ બ્રીડિંગ કરીને હાઇબ્રિડાઇઝેશન દ્વારા આપણે મત્સ્ય બીજનું ગુણવત્તાયુક્ત બીજની જાળવણી રહે તેના માટે તેનું ફિંગરલિંગનું ઉત્પાદન અને ફ્રાયનું ઉત્પાદન કરવામાં આવે છે. નવીન ટેકનોલોજી જેવી કે બાયોફ્લોક ટેકનોલોજી છે, RAS છે, રિસર્ક્યુલેટરી એક્વાકલ્ચર સિસ્ટમ છે, તેમજ એક્વાપોનિક સિસ્ટમ છે, જેની અંદર પણ કાર્પનું, ફ્રાયનું, ફિંગરનું ઉત્પાદન
કરી શકાય છે. તેમજ મત્સ્ય ખેડૂતોની રોજગારી પણ મેળવી શકાય તેના માટે ઉત્પાદન કરવાની જરૂરિયાત ઊભી થાય છે. જે કાર્પ બીજનું ઉત્પાદન જે છે એની વાત કરવામાં આવે તો એક માછલીના ઉદ્યોગની પાયાની કડી છે, જેનાથી મત્સ્ય બીજ જે છે એનો ઉત્પાદનમાં વધારો થાય છે. આપણા ભારતની અંદર મીઠા પાણીના માછીમાર સંસાધનોની વાત કરીએ, જે જળ સંસાધનો છે, જેની અંદર નદીઓ છે, કેનાલો છે, જેની લંબાઈની આપણે વાત કરીએ તો 195 લાખ કિલોમીટર જેટલીની લંબાઈ છે. જળાશયની વાત કરવામાં આવે, જે રિઝર્વાયર છે એ ઇન્ડિયાની અંદર 3.15 મિલિયન હેક્ટિક જેટલો વિસ્તાર ધરાવે છે. તળાવ અને ટાંકાની વાત કરવામાં આવે તો 2.36 મિલિયન હેક્ટર જેટલો રિસોર્સ છે તળાવ અને ટાંકાનો. પૂર પ્રદેશી અને બિનઉપયોગી પાણી જે છે એ 1.24 મિલિયન હેક્ટર જેટલું આપણું ભારતનું મીઠા પાણીનું સંસાધન છે. જ્યારે આ ફ્રાયની વાર્ષિક માંગની વાત કરવામાં આવે તો 32 થી લઈને 63 મિલિયન ની આશરે એટલી તેની માંગ છે. એનું ઉત્પાદન જે વાત કરવામાં આવે તે 54 બિલિયન ની આજુબાજુ તેનું ઉત્પાદન છે. તેમ પણ ઉત્પાદન આટલું હોવા છતાં પણ તેનું ડિમાન્ડ વધુ હોય છે. જ્યારે ફિંગરલિંગની વાર્ષિક માંગની વાત કરવામાં આવે તો 24 થી લઈને 24 બિલિયન જેટલું એની વાર્ષિક માંગ છે ફિંગરલિંગની. હવે જે કાર્પ સ્પોન થી ફ્રાય ફિંગરલિંગનું ઉત્પાદન એટલે માછલીના ઈંડામાંથી જે સ્પોનનું 18 કલાક બાદ સ્પોન ઉત્પન્ન થાય છે, તે સ્પોનમાંથી ધીમે ધીમે નર્સરી ઉછેર દ્વારા ફ્રાયનું ઉત્પાદન કરવું. ત્યારબાદ ફ્રાય એટલે એ 25 mm ની હોય છે. ત્યારબાદ ફિંગરલિંગ એટલે કે 80 થી 100 mm કદ સુધી પહોંચે ત્યાં સુધી એનું ધીમે ધીમે ઉત્પાદન કરવું. આ પ્રક્રિયામાં માછલીનો જીવન દર વધારવા, ઝડપી વૃદ્ધિ કરવા, ગુણવત્તાયુક્ત બીજ પૂરું પાડવા માટે આનો ઉછેર કરવામાં આવતો હોય છે. અલગ અલગ જાતિઓ જેવી કે કટલા છે, રોહુ છે, મૃગલ છે, ગ્રાસ કાર્પ છે, એનો ઉછેર કરવામાં આવે છે. જે મત્સ્ય બીજનો ઉછેર સામાન્ય રીતે 2 તબક્કામાં કરવામાં આવે છે: નર્સરી ઉછેર, રિયરિંગ ઉછેર. રિયરિંગ ઉછેર થઈ ગયા બાદ તેને આપણે ગ્રો આઉટ ફેઝની અંદર તેનો ઉછેર કરવામાં આવે છે. આપણે 3 સ્તરીય ઉછેરની પ્રણાલીઓ છે. 3 તબક્કામાં કાર્પનો ઉછેર કરવામાં આવે છે. પહેલો જે તબક્કો છે એ નર્સરી ઉછેર છે. બીજો તબક્કો જે છે એ રિયરિંગ ઉછેર છે. ત્રીજો તબક્કો છે એ ગ્રો આઉટ ઉછેર છે. નર્સરી ઉછેરની અંદર 3 દિવસના જે સ્પોન છે એને ફ્રાયમાં તેનો ઉછેર કરવામાં આવે છે. જેમાં તળાવોની વાત કરવામાં આવે તો તેમાં નાના તળાવો અને ચીચરા તળાવોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તળાવની સાઇઝ જે છે 0.02 થી 0.05 હેક્ટર એટલે કે 200 મીટર સ્ક્વેર થી લઈને 500 મીટર સ્ક્વેરનો એરિયાની અંદર તેનો ઉછેર કરવામાં આવે છે. તળાવની ઊંડાઈની વાત કરવામાં આવે તો પાણીનું લેવલ જે છે 1 મીટર સુધી આપણે એને મેન્ટેન કરવું જોઈએ. હવે રિયરિંગ ઉછેરની વાત કરીએ તો તેની અંદર ફ્રાય એટલે કે 25 mm થી લઈને ફિંગરલિંગ 100 mm નો ઉછેર કરવામાં આવે છે. નર્સરીથી જે તળાવો જે છે રિયરિંગ તળાવો એ મોટા હોય છે, જેની સાઇઝની વાત કરવામાં આવે તો 800 મીટર સ્ક્વેર થી 2000 મીટર સ્ક્વેર એટલે કે 0.8 થી લઈને 0.2 હેક્ટર સુધી. અને એની તળાવની ઊંડાઈની વાત કરવામાં આવે પાણીનો લેવલની 1.5 થી લઈને 2 મીટર સુધી રાખવામાં આવે છે. ફિંગરલિંગ થી માર્કેટેબલ સાઇઝનો ઉછેર કરવા માટે ગ્રો આઉટ તળાવોમાં તેનો ઉછેર થાય છે. જે તળાવો વધારે પડતા મોટા હોય છે, જેની સાઇઝ 0.2 થી લઈને એટલે 2000 મીટર સ્ક્વેર થી લઈને 2 હેક્ટર સુધી હોય છે. તળાવની ઊંડાઈની વાત કરવામાં આવે તો 2 મીટર થી લઈને 3.5 મીટર સુધી તેની તળાવની ઊંડાઈ રાખવામાં આવે છે. આપણે નર્સરી ઉછેર જે કરવામાં આવે છે તે ભારતીય પરિસ્થિતિના હિસાબે આપણે 4 હેક્ટરની અંદર જો નર્સરી ઉછેર કરવો હોય, રિયરિંગ ત્યારબાદ નર્સરી બાદ રિયરિંગ કરવું હોય, સ્ટોકિંગ એટલે ગ્રો આઉટ તળાવ કરવું હોય તો 4 હેક્ટરને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નર્સરી તળાવો જે છે 0.2 હેક્ટરમાં રાખવામાં આવે છે. 0.8 હેક્ટર રિયરિંગ માટે તળાવ બનાવવામાં આવે છે. અને સ્ટોકિંગ જે છે એ તળાવો 3 હેક્ટરના રાખવામાં આવે છે. હવે એના જીવન દરનો વાત કરવામાં આવે, જ્યારે ફ્રાય સ્પોન ટુ ફ્રાય અને ફ્રાય ટુ ફિંગરલિંગ, ફિંગરલિંગ ટુ ઇયરલિંગ, જે ફ્રાય સમયગાળો જે આવે છે એની અંદર જીવન દરની 30% કરતાં પણ ઓછો હોય છે.
તેમાં ઘણા બધા કારણો હોય છે. શિકારી માછલી હોય છે, એક્વેટિક ઇન્સેક્ટ હોય છે, એક્વેટિક પ્લાન્ટના ઘણા બધા કારણોસર એનું સર્વાઈવલ એટલે કે જીવન દર નીચું જતું હોય છે. હવે તળાવની વ્યવસ્થાપનની વાત કરવામાં આવે તો પ્રથમ આપણે નર્સરી તળાવની અંદર 2 થી 3 અઠવાડિયાની અંદર ફ્રાય 2 થી 3 સેન્ટીમીટર સાઇઝની અંદર તેનો ઉછેર કરવામાં આવે છે. 2 થી 3 અઠવાડિયાથી 3 મહિનાની અંદર ફ્રાય ટુ ફિંગરલિંગનો એટલે કે 25 થી લઈને 80 થી 100 નો તેનો ઉછેર કરવામાં આવે. ટેબલ સાઇઝનો સ્ટોકિંગમાં ઉછેર કરવામાં આવે છે. હવે નબળું જીવન દર અને અસંતોષકારક વિકાસ માછલીનો થતો હોય છે. તેના માટે ઘણા બધા કારણો છે. તળાવનું યોગ્ય તૈયારી કરી જે સીડ છે એનો સ્ટોક કરવામાં આવે, પાણીની ક્વોલિટી અને ખોરાક સુનિશ્ચિત કરવો જોઈએ. તળાવના સંચાલન માટે 3 ભાગમાં એને વર્ગીકૃત કરવામાં આવે છે: પ્રી સ્ટોકિંગ, સ્ટોકિંગ અને સ્ટોકિંગ પછી સંચાલનની કામગીરી એટલે કે પોસ્ટ સ્ટોકિંગ. નર્સરી તળાવની તૈયારીમાં અલગ અલગ પગલાઓનું ધ્યાન રાખવામાં આવે છે. પહેલું છે જળચર નીંદણનું નિયંત્રણ. શિકારી માછલી જે હોય છે એને નીંદણની માછલીઓને નાબૂદ કરવી જોઈએ. ડી વોટરિંગ એટલે પાણીને રિમૂવ કરીને માછલીનો નાબૂદ કરવી જોઈએ. રાસાયણિક ઝેરિક પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ માછલીને ઇરિડિગેશન મારવા માટે. લાઇમિંગ ઉપયોગ કરવો જોઈએ, જંતુ નિયંત્રણ. આ અલગ અલગ તેના પગલાઓ છે. આપણે એક પછી એક એને સમજીએ. નર્સરી ઉછેરના તળાવો, આ જે ફોટોગ્રાફ છે તમે જોઈ શકો છો. 0.3 હેક્ટર એટલે એક પાડો 15 મીટરનો છે અને બીજો 20 મીટરનો એટલે 300 મીટર સ્ક્વેરનો એક તળાવ બનાવી શકાય. એટલે લંબચોરસ પણ આપણે તળાવ અને ચોરસ પણ બનાવી શકીએ છીએ. ચોરસ બનાવવું હોય તો 15 બાય 20 મીટર અને લંબચોરસ બનાવવું હોય તો 20 બાય 30 મીટર. એનો 0.06 હેક્ટરની અંદર એને રાખવામાં આવે છે નર્સરી ઉછેરના તળાવોની સાઇઝ. હવે જળચર નીંદણનું નિયંત્રણ કરવું હોય તો એના માટે એક્વેટિક જેટલા પણ પ્લાન્ટ છે નકામા તળાવમાં ઉગતા હોય છે, માછલીની સમસ્યાઓ ઊભી કરતા હોય છે, જે સ્પેસ માટે, ઓક્સિજન માટે તેમજ કોમ્પિટિશન કરતા હોય છે. પ્લાન્ટ શેવાળનો વધુ પડતો વિકાસ થતો હોય છે. તેમાં અલગ અલગ પ્રકારની એક્વેટિક વીડ હોય છે. તેમાં ફ્લોટિંગ વીડ હોય છે, ઇમર્જન્ટ વીડ હોય છે, સબમર્જ વીડ હોય છે. એમાં અલગ અલગ એના નામ છે. લેમના છે, પછી હાઇડ્રીલા છે, આઇકોનિયા છે. આ જેટલી વનસ્પતિ જે છે એને કંટ્રોલ કરવા માટે મિકેનિકલી એટલે માનવનો ઉપયોગ કરી નર્સરી તળાવમાંથી દોરડા અને વાંસ વડે ખેંચીને જળચર નીંદણ દૂર કરી શકાય છે. બીજી મેથડ જે છે એ કેમિકલની મેથડ છે. કેમિકલમાં 2,4-D સોડિયમ સોલ્ટનો 2 થી 12 કિલો પર હેક્ટરનો એનો ઉપયોગ કરી તળાવની અંદર નાખીને આ જે એક્વેટિક પ્લાન્ટ જે છે એને કંટ્રોલ કરી શકાય છે. એનહાઇડ્રસ એમોનિયા જે છે 15 થી 20 ppm એની એપ્લિકેશનનો ડોઝ છે. એટલે 15 થી 20 ml પર લીટરની અંદર એને નાખવાનો છે. શેવાળ એટલે કે આલ્ગીને કંટ્રોલ કરવા માટે કોપર સલ્ફેટનો 0.2 થી લઈને 1 ppm નો ડોઝ આપવામાં આવે છે. તેમજ સિમેઝાઇન કરીને એક મેડિસિન છે જે 0.3 થી લઈને 0.5 ppm સુધી તેનો ઉપયોગ કરીને એક્વેટિક વીડને કેમિકલ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પછી બાયોલોજિકલ રીત છે જેની અંદર આપણે એવી માછલીની પ્રજાતિઓનો ઉપયોગ કરવાનો છે જે જલીય વનસ્પતિને ખાતી હોય. જેની અંદર કોમન કાર્પનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ગોરામીનો ઉપયોગ કરી શકીએ છીએ, પર્લ સ્પોટ જેવી પ્રજાતિનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રાસ કાર્પ એટલે કે જે ઘાસ ખાતી જે માછલી છે એનો ઉપયોગ કરી શકે છે. જે ઘાસ કાર્પ જે છે એ પોતાના બોડી કરતાં 2 ગણું બોડી વેટ કરતાં 2 ગણું ઘાસ જે એક્વેટિક પ્લાન્ટ છે એને ખાઈ શકતું હોય. તો આ 3 મેથડો દ્વારા જળચરનું નીંદણનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે શિકારી માછલી જે અંદર હોય તળાવની અંદર હોય છે એને આપણે કેવી રીતે કંટ્રોલ કરવી જોઈએ અને કયા કયા પ્રકારની માછલીઓ હોય છે. એ સૌથી વધારે તો જગ્યા, ઓક્સિજન તેમજ એને કોમ્પિટિશનની અંદર ખોરાકની અંદર કોમ્પિટિશનમાં સ્પર્ધા કરતી હોય છે, જેને દૂર કરવી ખૂબ જ જરૂરિયાત છે. નહીં તો આપણે જે મેઇન માછલીનો ઉછેર કરવાના જગ્યાએ બીજી માછલીનો
ઉછેર વધારે પડતો થતો હોય છે, જેના કારણે નફો થવાનો ખોટ જવાની શક્યતાઓ વધુ હોય છે. નીંદણ માછલીના ઉદાહરણ આપણે વાત કરીએ તો એમ્બી ફ્રિંગોડોન મોલ્લા કરીને એક સ્પીસીસ છે, પોન્ટિયસની સ્પીસીસ છે, બાદ મેં બીજી વાત કરીએ તો મરેલ છે, ગોબી છે, માગુર છે, પાબદા, એ બધી જે કાર્બસ કરીને આટલી કંટ્રોલ કારણે એ જે આપણી કાપ છે તેને ઇફેક્ટ થતી હોવાના કારણે કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. તો તેને કંટ્રોલ કરવા માટે રિપીટેડ નેટિંગ કરવું જોઈએ, એટલે વારંવાર માછલીની નેટ છે એના દ્વારા આ માછલીને રિમૂવ કરવી જોઈએ. અને બીજી મેથડની કરી શકે. રાજેશભાઈ, તમે લેફ્ટ થઈ ગયા હતા. નેટવર્ક કનેક્ટિવિટી નો ઇશ્યુ છે. હલો, નથી આવ્યો. તમારો લેફ્ટ બતાવે છે. નિયંત્રણની વાત કરીએ તો એક્વેટિક પ્લાન્ટ જે છે એ એક્વેટિક પ્લાન્ટ તળાવની અંદર અલગ અલગ પ્રકારના હોય છે, જેમાં ફ્લોટિંગ વીડ હોય છે, ઇમર્જન્ટ વીડ હોય છે, તેમજ પાણીની અંદર રહેતા સબમર્જ વીડ હોય છે. તો એ અલગ અલગ જે લેમનાની પ્રજાતિઓ હોય છે, તેમજ હાઇડ્રિલાની પ્રજાતિઓ છે, આઇકોનિયાની પ્રજાતિઓ હોય છે, જેમને કંટ્રોલ કરવું ખૂબ જ અગત્યનું છે. નહીં તો જે આપણી મુખ્ય જે કાર્પનું કલ્ચર કરવાનું હોય છે તેની જગ્યાએ ત્યાં સ્પેસ, ઓક્સિજન તેમજ ડિફિશિયન્સી તેમજ અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે, જેના કારણે આપણે એક્વેટિક વીડને કંટ્રોલ કરવું જરૂરી છે. તેમાં 3 અલગ અલગ પ્રકારમાં તેમને કંટ્રોલ
કરી શકાય છે. નર્સરી તળાવમાંથી દોરડા અને વાંસ ખેંચીને જળચરનું નિયંત્રણ કરી શકાય છે. તેમાં બીજી મેથડ જે છે એ કેમિકલની મેથડ દ્વારા આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. 2,4-D સોડિયમ સોલ્ટ 2 થી 12 kg પર હેક્ટર તળાવની અંદર એનો ડોઝ નાખીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બીજું જે કેમિકલ છે જે એનહાઇડ્રસ એમોનિયા જે છે 15 થી 20 ppm એટલે કે 15 થી 20 ml પર લીટરની અંદર તેનો ડોઝ આપીને આપણે એક્વેટિક વીડને કંટ્રોલ કરી શકીએ છીએ. શેવાળ એટલે કે આલ્ગી કોપર સલ્ફેટ દ્વારા 0.2 થી 1 ppm નો ઉપયોગ કરીને તેને કંટ્રોલ કરી શકીએ છીએ. તેમજ બીજી જે મેડિસિન છે જે સિમેઝાઇન કરીને જે કેમિકલ ઉપયોગ થાય છે 0.3 થી 0.5 ppm નો એનો ઉપયોગ કરીને આપણે એક્વેટિક વીડને કેમિકલ પદ્ધતિ દ્વારા આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તેમજ ત્રીજી મેથડ જે છે બાયોલોજીકલ રીતે તેને કંટ્રોલ કરવા માટે જે એક્વેટિક વીડ ખાતી હોય તેવી માછલીની પ્રજાતિઓ તેની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કોમન કાર્પ છે, ગોરામી છે, પર્લ સ્પોટ છે, ગ્રાસ કાર્પ છે. જે ગ્રાસ કાર્પ છે જે પોતાના બોડી વેટથી 2 ગણું ગ્રાસ ખાતું હોય તો જેના કારણે આપણે જળચરનું નિંદણનું પણ ગ્રાસ કાર્પનો ઉપયોગ કરીને કંટ્રોલ આ 3 મેથડો દ્વારા આપણે કરી શકીએ છીએ. હવે શિકારી માછલીઓનું નિંદણ કરવું, શિકારી માછલીને નાબૂદ કરવું ખૂબ જ અગત્યનું છે. કારણ કે શિકારી માછલી ઓક્સિજન જગ્યાઓ રોકતી હોય છે તેમજ શિકારી માછલી ઈંડા પણ ખાઈ જતી હોય છે તેમજ સ્પર્ધા કરતી હોય છે. આ માછલીને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. તેમાં અલગ અલગ પ્રકારની શિકારીઓ માછલીનો તળાવની અંદર જોવા મળતી હોય છે તેને કંટ્રોલ કરવાની હોય છે. તેમાં અલગ અલગ પ્રજાતિઓ જેવી કે એમ્પી ફ્રિંગોડોન, મોલા, પોન્ટિયસની વેરાયટી છે, પછી મરેલ છે, પાપદા છે, વાલોગો છે, ઓક્સિગેટર છે, એનાબાસ છે, પોલિસા છે. એ બધી જેટલી પણ પ્રિડેટરી ફિશ છે એટલે શિકારી ફિશ છે એને કંટ્રોલ કરવી ખૂબ જ અગત્યની છે. તેમજ તડકાની અંદર તળાવ સૂકવીને તો રિપીટેડ નેટિંગ કરીને પણ એને કંટ્રોલ કરી શકીએ છીએ. તળાવમાં ડી વોટરિંગ એટલે કે પાણીને પંપ દ્વારા દૂર કરી તે માછલીને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, જે ઈઝી મેથડ છે પંપનો ઉપયોગ કરીને. તેમજ આ માછલીઓને કંટ્રોલ કરવા માટે આપણે અલગ અલગ જે મવડાવેલ કેક જે છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મવડાવેલ કેકનો જે ડોઝ છે એ 1000 kg પર હેક્ટર એની અંદર પર એકરની અંદર 1 મીટર સ્ક્વેરની અંદર ઊંડાઈની અંદર આપવામાં આવે છે. બ્લીચિંગની અંદર ક્લોરીન હોય છે જે 20 ppm ક્લોરીન હોય છે, 20 કિલોગ્રામ પર એકર પર મીટર સ્ક્વેર એનો ડોઝ આપવામાં આવે છે. તેમજ વૈકલ્પિક રીતે યુરિયા જે છે એને 40 કિલોગ્રામ પર એકર પર મીટર સ્ક્વેરનો ડોઝ આપવામાં આવે છે. 18 થી 24 કલાક બાદ 70 કિલો પર હેક્ટર પર મીટર દરમિયાન બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવાથી અસરકારક રીતે આ બધી જે પ્રિડેટરી ફિશ છે શિકારી ફિશને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બ્લીચિંગ પાવડર અને મવાઇલ કેકની જે રેસિડ્યુ જે છે એનું જે પાણીની અંદર રહે છે 12 થી 15 દિવસ સુધી રહેતું હોય છે. ત્યારબાદ જે માછલીનું બિયારણ છે એને કાર્પની માછલીનું બિયારણને આપણે સંગ્રહ કરવું જોઈએ. તેમજ તળાવની અંદર લાઇમિંગ કરવામાં આવે છે એટલે ચૂનાનો છંટકાવ કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તેની પીએચ વધારવા માટે હોય છે. જેમાં અલગ અલગ ડોઝ માટીની ગુણવત્તા, માટીના પીએચના આધારે તેનું લાઇમિંગનું એપ્લિકેશન હોય છે, એનો ડોઝ અલગ અલગ રીતે એની પીએચના આધારે આપણે આપવાનો હોય છે. 200 કિલોગ્રામ પર હેક્ટર, જેમાં અલગ અલગ માટીની પીએચ એસિડિક માટીની પીએચ જે છે એ એસિડિક હોય, આલ્કલાઇન હોય એના આધારે નક્કી કરવામાં આવે છે. અલગ અલગ ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે, જે હાઇડ્રેટ ચૂનો છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, ડોલોમાઇટ છે, સીઓ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ છે, કેલ્શિયમ કાર્બોનેટ એટલે એગ્રીકલ્ચર લાઇમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે એગ્રીકલ્ચર લાઇમ ધીમી ગતિએ કાર્ય કરતું હોવાના કારણે તે વધુ સલામત છે. તેના ફાયદા શું છે? ચૂનાનો અલગ અલગ ફાયદા હોય છે. જે પોટેશિયમ જે છે રિલીઝ કરતું હોય છે, જે પ્લેન્ક્ટોન અને ઝૂપ્લેન્ક્ટનને ગ્રોથ કરવામાં મદદરૂપ થતો હોય છે. તેમજ ચૂનાનો ડોઝ જે છે એ માટીના પીએચના આધારે, માટીની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવશે. જે ભલામણ આપણે આ પુસ્તકમાં જોઈ શકીએ છીએ. 4 થી 5 પીએચ હોય તો એસિડિક સોઇલ છે, જેના કારણે આપણે 1000 કિલોગ્રામ પર હેક્ટર ચૂનાનો ડોઝ આપવો જોઈએ. 4.5 થી 5.5ની પીએચ હોય તો 700 kgનો ડોઝ આપવો જોઈએ. 5.5 થી 6.5 નું હોય તો 500 kg પર હેક્ટરનો ડોઝ આપવો જોઈએ. 6.5 થી 7.5 પીએચ હોય તો આપણે 200 kgનો ચૂનાનો ડોઝ
આપવો જોઈએ. જે ચૂનાની એપ્લિકેશન છે તળાવની અંદર, એના ઘણા બધા ફાયદા છે, જેમાં એ એસિડિટી દૂર કરે છે, પાણીની પીએચ વધારે છે, જે હાનિકારક વાયુઓ છે, એમોનિયા છે, નાઇટ્રાઇટ છે, હાઇડ્રોજન સલ્ફાઇડ છે, નાઇટ્રેટ છે, આ બધાને કંટ્રોલ કરતું હોય છે. માછલીની શ્રેષ્ઠ પીએચ જાળવી રાખવી જોઈએ. કાર્બોનિક ખાતરો જેવા છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ છે, જે પ્લેન્કટોનની વૃદ્ધિ કરવામાં મદદરૂપ થતા હોય છે. પાણીમાં રહેલી ગંદકીને દૂર કરે છે. પાણીની ગંદકીઓને પણ દૂર કરે છે. બેક્ટેરિયા જે છે પાણીમાં રહેતા પરોપજીવીઓને મારી નાખે છે. ડિઝોલ્વ ઓક્સિજન એટલે કે ઓગળેલો ઓક્સિજન પાણીમાં હોય એનો પણ વધારો કરે છે. તળાવની ફળદ્રુપતાની વાત કરવામાં આવે તો નર્સરી તબક્કાની અંદર અલગ અલગ રીતે પાણીની ફળદ્રુપતા એટલે ફર્ટિલાઇઝેશન કરતા હોય છે, જેમાં 300 કેજી મગફળીનો ખોળ, 800 કેજી ગાયનું છાણ, ટ્રિપલ એસએસપી એટલે સિંગલ સુપર ફોસ્ફેટ 20 કેજી આપણે આપવાનો હોય છે. એ તળાવની અંદર આપણે એને એપ્લિકેશન કરતા 24 કલાક પહેલા એને પાણીની અંદર ભીગવી અને તેને 3 ભાગમાં વિભાજિત કરીને તળાવમાં એપ્લિકેશન કરવામાં આવે છે, જેના કારણે ફાઇટોપ્લેન્ક્ટન અને ઝૂપ્લેન્ક્ટનનો ગ્રોથ થતો હોય છે. આપણે જેટલી ઈચ્છિત ફાઇટોપ્લેન્ક્ટનના ગ્રોથ મુજબ આ લુગદી બને છે તેને આપણે 3 ભાગમાં વિભાજિત કરીને આપવાના હોય છે. અને 11 થી 12મા દિવસ દરમિયાન જે મત્સ્ય બીજ છે એનું સ્ટોકિંગ કરવાનું હોય છે. પણ આ સ્ટોકિંગ કરતા પહેલા જે ફર્ટિલાઇઝેશન થયા બાદ જંતુઓ જેવા કે અલગ અલગ એક્વેટિક ઇન્સેક્ટ જે જંતુઓ હોય છે તેનું ઉત્પાદન બહુ વધી જતું હોય છે, કારણ કે ત્યાં વધારે પડતા ફાઇટોપ્લેન્ક્ટન, ઝૂપ્લેન્ક્ટન ફર્ટિલાઇઝેશનના કારણે તેનું ઉત્પાદન અને એનું બ્રીડિંગ પણ વધતું હોય છે. એને કંટ્રોલ કરવા માટે 100 થી 200 લીટર કેરોસીન પર હેક્ટર નાખવું જોઈએ. બીજી રીત છે વારંવાર નેટિંગ કરીને એને કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ અલગ અલગ પ્રકારના એક્વેટિક ઇન્સેક્ટ છે, બેક સ્વિમર છે, વોટર સ્કોર્પિયોન છે, વોટર સ્ટીક ઇન્સેક્ટ છે. આ જે ઇન્સેક્ટ છે એને કંટ્રોલ કરવા માટે અલગ અલગ ભલામણ છે, એને આપણે કરી શકીએ છીએ. જેમાં 56:18નો રેશિયો જે છે એમાં વેજીટેબલ ઓઇલ અને સોપ ઓઇલ ઇમલ્શનનું મિક્સ કરીને આપણે એપ્લિકેશન કરી શકીએ છીએ. વેજીટેબલ ટેલ અને ટીપોલનો પણ 56 કિલો અને 560 ml ટીપોલનો ઉપયોગ કરીને બંને મિશ્રણ કરીને ઇમલ્શનને આપણે તળાવમાં અપ્લાય કરી શકીએ છીએ. ડીઝલ અને ટીપોલ તેમજ કેરોસીનનો એપ્લિકેશન કરીને આ એક્વેટિક જેટલા પણ ઇન્સેક્ટ જે જંતુઓને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તેમજ માર્કેટની અંદર અવેલેબલ ઘણી બધી પણ કોમર્શિયલ પ્રોડક્ટ છે, જેમાં સાયપરમેથ્રિનનો ઉપયોગ કરીને જંતુનું નિયંત્રણ કરી શકીએ છીએ. 300 મીટર સ્ક્વેરનો જે તળાવ હોય 0.03 હેક્ટરની અંદર 15 થી 20 ml આ સાયપરમેથ્રિનનો આપણે ક્લીનર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. મોટા તળાવ હોય તો 25 થી 30 ml નું 0.6 ml એટલે કે 600 મીટર સ્ક્વેરના તળાવની અંદર આ મેડિસિનનો ઉપયોગ કરીને જંતુઓને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. હવે સ્પોનથી ફ્રાઈના મત્સ્ય બીજનો સંગ્રહ, આ તમામ પ્રક્રિયાઓ જે અત્યાર સુધી આપણે કરી એ પ્રક્રિયાઓ દરમિયાન તળાવની અંદર પૂરતા પ્રમાણમાં ફાઇટોપ્લેન્ક્ટન, ઝૂપ્લેન્ક્ટન ડેવલપ થઈ જાય. પાણીની વોટર ક્વોલિટી આઈડિયલ જે પીએચ 7.5 થી 8.5 તેમજ ડીઝલ ઓક્સિજન 5 થી ઉપર હોવો જોઈએ. આલ્કલિનિટી જે 180ની આજુબાજુ, હાર્ડનેસ 180ની આજુબાજુ મેન્ટેન કરી ત્યારબાદ આપણે મત્સ્ય બીજનો સંગ્રહ કરવાનો છે. નર્સરી તળાવમાં 20 લાખ પર એકર સ્પોનનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે સિમેન્ટની ટાંકી હોય, પ્લાસ્ટિક લાઇનિંગના તળાવો હોય ત્યારે તેની સંગ્રહની ક્ષમતા 3 થી 4 ગણી વધારી શકાય છે. એટલે કે 2 થી 3 જે 2 મિલિયન આપણે નાખીએ છીએ એની જગ્યાએ 3 થી 5 મિલિયન પર હેક્ટરનું આપણે સ્ટોકિંગ કરી શકીએ છીએ. નર્સરી ફેઝની અંદર એક ભલામણ છે, જેમાં એક જ જાતિ જેવી કે ખાલી ફક્ત રોહુ, ફક્ત મૃગલ, ફક્ત કટલા, એ જ એક જ તળાવની અંદર એક જ માછલીનો ઉછેર કરવાની ભલામણ છે. હેચરીમાંથી સ્થળાંતરિત થયા બાદ તેને બેગની અંદર જે ફોટોમાં બતાવ્યા પ્રમાણે બેગ ઓપન કરી એને પાણીનું ટેમ્પરેચર જે બેગની અંદર સ્પોન છે એનું ટેમ્પરેચર અને પાણીનું ટેમ્પરેચર અનુકૂલન કર્યા બાદ ઠંડા સમય દરમિયાન નર્સરી તળાવની અંદર જે આ સ્પોનનો સંગ્રહ કરવામાં આવે છે. બીજા ફોટાની અંદર આપણે સ્પોન પણ જોઈ શકીએ છીએ. પૂરક ખોરાક એટલે
આપણે સ્ટોકિંગ કરી દીધા પછી સ્પોનને એક દિવસ પ્રથમ દિવસે ખોરાક આપવાનો નથી, ત્યારબાદ બીજા દિવસે 1:1 નો રેશિયો એટલે કે મગફળીનો ખોળ અને ચોખાની કુસ્કી બંનેને મિક્સ કરી એક દિવસ 24 કલાક પલાળી ત્યારબાદ 600 ગ્રામ પર લાખ સ્પોનને આપણે એને ફીડ તરીકે ઉપયોગ કરવાનો છે એટલો ડોઝ પ્રમાણે દરરોજ 100 ગ્રામ પર લાખની અંદર ફીડની અંદર વધારો કરવાનો છે અને જે ફીડ જે છે દિવસની અંદર 2 ભાગમાં વિભાજન કરીને તેને આપવાનું છે. એટલે કે ધારો કે 300 ગ્રામ આપતા હોય તો એમાં 150 ગ્રામ સવારે 150 ગ્રામ સાંજે એ રીતે એનું એપ્લિકેશન કરવાની થતી હોય છે. જે પિક્ચરમાં બતાવ્યા મુજબ જીએનઓસી ગ્રાઉન્ડનટ ઓઇલ કેક અને ચોખાની કુસ્કીને આપણે એપ્લિકેશન કરીને ફીડિંગ કરાવતા હોય છે. ફ્રાય મત્સ્ય બીજની લણણી એટલે હાર્વેસ્ટિંગની વાત કરવામાં આવે ત્યારે 15 દિવસ બાદ ફ્રાય જ્યારે 25 ની થાય છે ત્યારે ડ્રેગ નેટનો ઉપયોગ કરીને એને હાર્વેસ્ટિંગ એટલે કે લણણી કરવામાં આવે છે. તેની મેશ સાઇઝ આપણે 1/8 ઇંચની રાખવામાં આવે છે અને જે ટ્રાન્સપોર્ટેશન માટે ફ્રાય એ આદર્શ કદ તરીકે માનવામાં આવે છે. જૂનથી સપ્ટેમ્બરની અંદર આપણે સ્પોન ટુ ફ્રાય એ 2 થી 3 વાર માટીના તળાવોમાં ક્રોપ લઈ શકીએ છીએ, જ્યારે પ્લાસ્ટિકના તળાવ અથવા સિમેન્ટની ટાંકી હોય તો આપણે 4 થી 5 વાર ફ્રાયનું પ્રોડક્શન કરી શકીએ છીએ. મત્સ્ય બીજ રિયરિંગ ઉછેરનો તબક્કો 1.2 થી લઈને 1.5 મીટરના ઊંડા તળાવો તેમજ 5000 મીટર સ્ક્વેરથી 1 હેક્ટરના તળાવોની અંદર ફિંગરલિંગનું ઉત્પાદન કરવામાં આવે છે. જે પ્રમાણે આપણે નર્સરીમાં જોયું તે પ્રમાણે જેટલી શિકારીઓ પ્રિડેટરી ફિશ છે, શિકારીઓ માછલી છે, જલીય વનસ્પતિ છે, ચૂનાનો છંટકાવ કરવાનો છે, એ તમામે તમામ તબક્કાને અનુસરી ત્યારબાદ આપણે તળાવને ફર્ટિલાઇઝેશન કરવા માટે ગાયનું છાણ એટલે 12 ક્વિન્ટલ પર એકર નાખીને એને ફર્ટિલાઇઝેશન કર્યા બાદ 4 થી 5 દિવસ દરમિયાન 5 દિવસ બાદ 18 કેજી પર હેક્ટર ચૂનાની એપ્લિકેશન કરવાની છે. એ એપ્લિકેશન કર્યા બાદ વોટર ક્વોલિટી મેન્ટેન કરી ઓપ્ટિમમ વોટર ક્વોલિટી રેન્જમાં રાખી અને ત્યારબાદ 4 થી 5 દિવસ પછી 80,000 થી લઈને 1,20,000 પર એકર ફ્રાયને સંગ્રહિત કરવાની છે. જ્યારે નર્સરી તળાવમાં આપણે જોયું કે એક જ જાતિનો આપણે ઉછેર કરી શકીએ છીએ, જ્યારે આ રિયરિંગ તળાવની અંદર આપણે એક કરતાં વધારે પ્રજાતિઓનો એક સાથે એટલે કે પોલીકલ્ચર તરીકે આપણે ઉપયોગ કરીને તેનો ઉછેર કરી શકીએ છીએ. જે નર્સરી તળાવમાં જે પ્રમાણે આપણે ખોરાક આપતા હતા એ જ પ્રમાણે આપણે રિયરિંગ તળાવની અંદર ખોરાક આપવાનો છે, પણ એની અંદર એનો જે રેશિયો જે છે એ શરીરના વજનના 10%, 8%, 6%ના હિસાબે આપવાનો છે. એટલે કે પ્રથમ મહિનો છે એમાં બોડીના 8%ના હિસાબે ફીડિંગ કરવાનું છે. પહેલા મહિને 10%, બીજા મહિને 8% અને ત્રીજા મહિને 6% બોડી વેટના હિસાબે તમને જે ફ્રાય જે છે એનું ફીડિંગ કરવામાં આવે છે. 15 દિવસ દરમિયાન તેનું હેલ્થનું ચેકઅપ કરવાનું છે, એનો વિકાસ અને સર્વાઈવલ જોવાનું હોય છે. જો વાદળછાયું વાતાવરણ હોય તો ખોરાકની માત્રા ઘટાડી દેવામાં આવે છે, કારણ કે એ સમયગાળા દરમિયાન મેટાબોલિઝમ ફિશનું ઓછું થતું હોવાના કારણે અને ખોરાકને ઓછો નાખવામાં આવે છે. નહીં તો ખોરાકનું એમોનિયા છે, નાઇટ્રાઇટ છે, એ બધા ઝેરી વાયુની અંદર રૂપાંતરણ થતું હોવાના કારણે. ત્યારબાદ આપણે તબક્કાવાર જે અલગ અલગ ફર્ટિલાઇઝેશન એટલે કે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. એને જે તળાવ છે એને ફર્ટિલાઇઝ કરવા માટે એમાં 200 કેજી ગાયનું છાણ, 10 કેજી યુરિયા, 15 કેજી સિંગલ સુપર ફોસ્ફેટ જે છે દર અઠવાડિયે એકાંતરે નાખવામાં આવે છે. પીએચના આધારે દર મહિને 80 કિલોગ્રામ પર એકર ચૂનો નાખવો જોઈએ, જેની આપણે પીએચની રેન્જ છે 7.5 થી 8.5 આપણે મેન્ટેન કરવી જોઈએ. માછલીના તંદુરસ્ત અને વૃદ્ધિ જાણવા માટે દર 15 દિવસે એકવાર પાણીના સેમ્પલ તેમજ માછલીના સેમ્પલ લઈ એમાં કોઈ રોગ નહીં આવ્યો એની આપણે ચકાસણી કરવી જોઈએ. જો કોઈ રોગ આવે જેવી કે એરામોનોસ હાઇડ્રોફિલા બેક્ટેરિયલ રોગ આવે, ફંગલ રોગ આવે, સેપ્રોલોગનિયા તેમજ ફંગલ વાયરસ રોગ આવે, એ પ્રકારના રોગો આવે તો કોઈ પણ નિષ્ણાતની સલાહ લઈ અને એ મુજબ મેડિસિનની એપ્લિકેશન કરીને રોગને કંટ્રોલ કરવો જોઈએ. હવે ફિંગરલિંગની લણણી એટલે હાર્વેસ્ટિંગ કરવું હોય તો 2 થી 3 મહિના બાદ જ્યારે 25 ફ્રાયથી 80 થી 100 ની લંબાઈ ફિંગરલિંગની પહોંચે ત્યારબાદ તેની હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે. ફિંગરલિંગનું પરિવહન
કરવા માટે ડિફરન્ટ આપણે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ એને કન્ડિશનિંગ કરવું જરૂરી છે, અનુકૂલન કરવું જરૂરી છે, જેને 1 દિવસ પહેલા ફીડ આપણે આપવાનું બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે ગટની અંદર જે પણ ખોરાક છે એ કન્ડિશનિંગ દ્વારા નીકળી જાય છે અને આપણે વધારેમાં વધારે લાંબો ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સર્વાઈવલ એટલે જીવન દર સારો મેળવી શકીએ છીએ. નીચેના પાણીના તાપમાન સાથે સવારના સમયે લણણી કરવી ખૂબ જ અગત્યની છે. એ સમયગાળા દરમિયાન સર્વાઈવલ થોડું સારું રહેતું હોય છે, જેના કારણે મોર્નિંગમાં અથવા ઇવનિંગની અંદર એનું હાર્વેસ્ટિંગ કરવું જોઈએ, જે આપણે ફોટોની અંદર હાર્વેસ્ટિંગ કેવી રીતે નેટ દ્વારા થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. તેમજ સાઈડ પર જમણી સાઈડ ખૂણાની અંદર કટલાના જે સ્પોનમાંથી આપણે ફ્રાયના ફિંગરલિંગની સાઇઝ આપણે જોઈ શકીએ છીએ. તેમજ ઉપર જે નેટની અંદર આપણે કટલા, રોહુ, મૃગલની ફિંગરલિંગ આપણે જોઈ શકીએ છીએ. હવે અંતમાં આપણે વાત કરીએ તો માછલીના ફ્રાય અને ફિંગરલિંગનું ઉત્પાદન એક્વાકલ્ચરનો ઉદ્યોગ વધારવા માટે ખૂબ જ જરૂરી છે, જેના દ્વારા આપણે વધારે પડતો નફોકારક બિઝનેસ કરી શકીએ છીએ. તેમજ આ ઉત્પાદન થયા બાદ જળાશયોની અંદર, તળાવોની અંદર, ગામ તળાવો હોય, જળાશયો, તળાવની અંદર સંગ્રહ કરવા માટે તંદુરસ્ત માછલીનું બિયારણ પૂરું પાડે છે. આ પદ્ધતિ દ્વારા જેનો ઉછેર કરવામાં આવે છે, ત્યારે માછલી ઉછેરની ખેતીના વિકાસ અને ટકાઉ એટલે સસ્ટેનેબલ વેની અંદર એનો ગ્રોથ કરી શકાય છે. ગુજરાતની અંદર માછલી ઉત્પાદન વધારવા માટે 2030ની અંદર 30 સુધીમાં 3.1 બિલિયન ફ્રાયની જરૂરિયાત છે. 2050ની અંદર એની જરૂરિયાત જે ડબલ થઈ જવાની છે, 4.6 બિલિયન સુધી તેની આગાહી છે. તેથી સીડ કાર્પના સીડ, ફ્રાય, ફિંગરલિંગની વધુ માંગ આવવાની છે, જેના કારણે જે મત્સ્ય ખેડૂતો છે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફિંગરલિંગને ઝડપી પરિપક્વ કરી શકે છે, જીવન દર વધારેમાં વધારી શકે છે. ઉચ્ચ મૂલ્ય મેળવવાના કારણે, એની સંભાવનાના કારણે ગુજરાતમાં ફિશ ફ્રાય અને ફિંગરલિંગનું ઉત્પાદન એક નફાકારક વ્યવસાય બની શકે છે, કારણ કે આ જે બિઝનેસ છે મત્સ્ય ખેડૂતો માટે ખૂબ જ ટૂંકા સમયગાળામાં એટલે 2 થી 3 મહિનાની અંદર એનું કલ્ચર પીરિયડ છે. જ્યારે આપણે ગ્રો આઉટ કલ્ચરની વાત કરીએ ત્યારે 1 વર્ષથી લઈને 18 મહિના એટલે કે 1.5 વર્ષ સુધી 1 કિલોની માછલી થતી હોય ત્યારે તેમને તેનું વેચાણ કર્યા બાદ તેને મૂડી મળતી હોય છે. જ્યારે આ બિઝનેસ સ્પોન ટુ ફ્રાય અને ફિંગરલિંગનો બિઝનેસ છે 2 થી 3 મહિનામાં ઓછો ખર્ચો તેમજ ઓછું ઇનપુટ અને આઉટપુટ વધારે મળવાના કારણે આ નફાકારક મત્સ્ય ખેડૂતો માટે આ બિઝનેસ બની શકે છે, જેના કારણે મત્સ્ય ખેડૂતો છે જેની આવક છે એ પ્રધાનમંત્રીના જે સ્વપ્ન મુજબ મત્સ્ય ખેડૂતોની આવક વધારે કરવાની છે, તેના માટે વધારે કરવાનું હોવાના કારણે આ બિઝનેસ જે સ્પોન ટુ ફ્રાય ફિંગરલિંગ દ્વારા જો મત્સ્ય ખેડૂતોનો એનું ઉત્પાદન કરે તો એ નફાકારક વ્યવસાય નીવડી શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાજેશભાઈ. તો મત્સ્યપાલક મિત્રો, રાજેશભાઈ આપણને આ જે કાર્પ મત્સ્ય બીજ છે એનો ઉછેર કઈ રીતે કરવો, કાર્પ મત્સ્ય બીજના ઉછેરનું મત્સ્યપાલનમાં મહત્વ શું છે, કાર્પ મત્સ્ય બીજનો ઉછેર કરતી વખતે આપણા મત્સ્યપાલકોએ કેવી કાળજી લેવી જોઈએ અને આ મત્સ્ય બીજનો ઉછેર કરવાથી ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો કરી શકાય, ખેડૂતોને આર્થિક રીતે કઈ રીતે ફાયદો થઈ શકે, એ બાબતે રાજેશભાઈ આજે આપણને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ રસપ્રદ માહિતી આપી. તો હું રાજેશભાઈ છે એમનો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તો મત્સ્યપાલક મિત્રો, આજના વિષય પરની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. આ વિષય પર જો આપને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, સેક્ટર 10A, ગાંધીનગર ખાતે આપના પત્ર છે ટપાલથી, ઈમેલથી કે ટેલિફોનથી પણ મોકલી શકો છો. અમે આપના પ્રશ્નોના ઉત્તરો છે આપના સુધી મોકલી આપીશું. તો મત્સ્યપાલક મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી આપણે દિવાળી પછી ખુલતા વેકેશને ફરી એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું અને સૌને દીપાવલીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આપ સર્વે મત્સ્યપાલકોનું આવતું નવું વર્ષ ખૂબ જ સુખમય અને શાંતિમય રીતે નીવડે, તેમજ આપની આર્થિક સુખાકારીમાં વધારો થાય એવી જ કામધેનુ યુનિવર્સિટી વતી આપ સૌને અભ્યર્થના. આભાર. આભાર ડૉક્ટર રાજેશ. થેન્ક યુ મેડમ.